રાજકોટથી સમાચાર રાશન કાર્ડ ધારકોને સડેલું અનાજ અપાતું હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સંકલનમાં ઉઠી ફરિયાદ। રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે રજૂઆત કરી। પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારમાં સડેલા અનાજ અપાતા હોવાની ફરિયાદ થઈ છે। અગાઉ રાજ્યસભા સાંસદ રામભાઈ મુકરિયાએ પણ આ ફરિયાદ કરી હતી। જિલ્લા કલેક્ટરે પુરવઠા વિભાગને ચેકિંગ કરવા માટે સૂચના આપી છે। રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે રજૂઆત કરી કે રાજકોટમાં પોપટપરા, રેલનગર સહિત વિસ્તારોમાં સડેલા અનાજ આપવામાં આવે છે। અગાઉ આ ફરિયાદ સાંસદ રામભાઈ મુકરિયા પણ કરી ચૂક્યા છે। વધુ એક ફરિયાદ એ પણ ધારાસભ્ય તરફથી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે પુરવઠા વિભાગને સૂચના આપી છે કે જ્યાં જ્યાં પણ આ પ્રકારની ફરિયાદો આવી છે ત્યાં ચેકિંગ કરવામાં આવે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી અને તેમાં ફરી એક વખત મુદ્દો ઉઠ્યો સડેલું અનાજ રાશન કાર્ડ ધારકોને આપવાને લઈને। આ વખતે મુદ્દો ઉઠાવ્યો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે। દર્શિતાબેન શાહે ફરિયાદ કરી કે પોપટપરા અને તેની આસપાસના કેટલાક વિસ્તારો કે જ્યાં રાશન કાર્ડ ધારકોને સડેલું અનાજ આપવામાં આવે છે। આ ફરિયાદ ઘણા સમયથી ઉઠી રહી છે। અગાઉ રામભાઈ મુકરિયા, જેઓ રાજ્યસભાના સાંસદ છે, તેમણે પણ આ ફરિયાદ પ્રશાસન સુધી પહોંચાડી હતી। ફરી એક વખત આ પ્રકારની ફરિયાદ થઈ છે અને તેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ પણ આપી દીધા છે। જે વિસ્તારમાંથી આ પ્રકારની ફરિયાદો આવી રહી છે ત્યાં જઈને પુરવઠા વિભાગ ચેકિંગ કરે તેવી સૂચના પણ આપવામાં આવી છે। પોપટપરા, રેલનગર સહિત વિસ્તારો છે કે જ્યાં સડેલું અનાજ અપાતું હોવાની રાશન કાર્ડ ધારકોએ પોતાના જનપ્રતિનિધિને ફરિયાદો કરી છે। ડોક્ટર દર્શિતાબેન શાહ, જેમણે આ ફરિયાદ પ્રશાસન સુધી પહોંચાડી, સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું કે કેટલાક રાશન કાર્ડ ધારકોને સડેલું અનાજ મળે છે, જેને લઈને તપાસ થવી જોઈએ।